નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। કમોસમી વરસાદના કારણે ગુજરાતના ખેડૂતોને થયેલા વ્યાપક નુકસાન સામે રાજ્ય સરકારે જાહેર કરેલા આશરે ₹10,000 કરોડના ઐતિહાસિક સહાય પેકેજને આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મજાક ગણાવીને સરકાર પર તીવ્ર પ્રહારો કર્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે આ પેકેજને અત્યાર સુધીનું સૌથી મોટું ગણાવ્યું છે, પરંતુ ઇટાલિયાએ આ સહાય પેકેજની રકમને ખેડૂતોના પડખે ઊભા રહેવાને બદલે તેમની મજાક ઉડાવવા સમાન ગણાવી છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આ સહાય પેકેજ પર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સરકારે એવી રીતે મોટી જાહેરાતો કરી કે જાણે ખેડૂતોના ઘરમાં હેલિકોપ્ટર આવી જશે, પરંતુ વાસ્તવમાં આ પેકેજની રકમ એટલી નજીવી છે કે ખેડૂતોને તેમાંથી આત્મહત્યા કરવા માટે ઝેરી દવા પણ માંડ ખરીદી શકાય। તેમણે આ પેકેજને સીધું કૃષિ મજાક પેકેજનું નામ આપી દીધું છે। ગોપાલ ઇટાલિયાએ માંગ કરી છે કે ખેડૂતોને થયેલા સંપૂર્ણ નુકસાન સામે પ્રતિ હેક્ટર ₹50,000ની સહાય મળવી જોઈએ અને માત્ર 2 હેક્ટરની મર્યાદા રાખવી ન જોઈએ, પરંતુ તમામ નુકસાનની ભરપાઈ થવી જોઈએ। આ ઉપરાંત તેમણે રાજ્ય સરકાર પાસે તાત્કાલિક અસરથી ખેડૂતોના તમામ દેવા માફ કરવાની પણ માંગણી કરી છે। તેમણે તીક્ષ્ણ કટાક્ષ કરતા કહ્યું કે મંત્રીઓ આખા અઠવાડિયા સુધી ખેડૂતોના ખેતરે ફોટા પડાવીને પ્રચાર કરતા રહ્યા અને અંતે કોથળામાંથી બિલાડું કાઢ્યું હોય તેમાં અપૂરતું પેકેજ જાહેર કર્યું છે, તો બીજી તરફ જાહેર જીવન અને રાજકારણમાં પોતાના કામ અંગે ઉઠેલા સવાલોનો પણ ગોપાલ ઇટાલિયાએ જડબાતોડ જવાબ આપ્યો છે। ગાંધીધામમાં એક જાહેર સભા દરમિયાન તેમને વિસાવદરમાં કરેલા કામો વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના પર તેમણે ભાજપના કાર્યકર્તાઓ પર સભામાં ડિસ્ટર્બન્સ ફેલાવવાનો આરોપ મૂક્યો હતો। તેમણે કહ્યું કે જ્યાં પણ આમ આદમી પાર્ટીની સભા હોય ત્યાં ભાજપના કાર્યકરો આ રીતે વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરે છે, પરંતુ ભાજપ પાસે હજુ પણ સત્તા અને સમય છે, તેથી તેમને આવા કામો કરવાને બદલે પ્રજાના કામો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે આવા વર્તનથી ભાજપનું ભલું થવાનું નથી। વિસાવદરના ધારાસભ્ય તરીકેની તેમની ભૂમિકા સ્પષ્ટ કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વિસાવદરની જનતાએ તેમને માત્ર વિસાવદરના જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના લોકોની આંખ ઉઘાડવા અને ભાજપને સત્તામાંથી હટાવવાના ઉદ્દેશ્યથી ચૂંટ્યા છે અને તેઓ તે જ કામ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે। આ ઉપરાંત કોંગ્રેસ નેતા દુધાતના નિવેદન મામલે પણ ઇટાલિયાએ પોતાની વાત મૂકી હતી। તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ગુજરાતના 54 લાખ ખેડૂતો એમના મા-બાપ સમાન છે અને તેઓ કોઈ 1 કે 2 ખેડૂત માટે નહીં પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોના મુદ્દે લડાઈ લડી રહ્યા છે। તેમણે કોંગ્રેસને સલાહ આપી કે 4 મહિનાથી ધારાસભ્ય બનેલા ગોપાલ ઇટાલિયા સામે આખું ગુજરાત કોંગ્રેસ લડાઈ લડે છે, તેના કરતાં કોંગ્રેસ અને ભાજપે સાથે મળીને ખેડૂતોના હિત માટે લડાઈ લડવી જોઈએ। તેમણે કોંગ્રેસના નેતાઓને રઘવાયા ન થવાની વિનંતી કરતા કહ્યું કે ખેડૂત તે સૌના માઈ બાપ છે અને તેમના મુદ્દા પર રાજનીતિ કરવાને બદલે નક્કર કામગીરી થવી જોઈએ। આમ ગોપાલ ઇટાલિયાએ સરકારી પેકેજ સામે આક્રોશ વ્યક્ત કરવા સાથે વિપક્ષી પાર્ટી અને સત્તા પક્ષ બંને પર રાજકીય નિશાન તાક્યું હતું। જાહેર કરાયેલ પેકેજની વાત કરીએ તો આ પેકેજમાં ખેતી અને બાગાયતી પાક બંનેને આવરી લેવામાં આવ્યા છે, જેમાં સહાયનું ધોરણ હેક્ટર દીઠ નિર્ધારિત કરવામાં આવ્યું છે। પ્રથમ અને સૌથી અગત્યની જોગવાઈ મુજબ ખેતીના પાકોને 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹10,000ની સહાય ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે। જો કે આ સહાય મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં જ મળવાપાત્ર રહેશે। આનો અર્થ એ થયો કે એક ખેડૂતને ખેતીના પાક માટે મહત્તમ ₹20,000 સુધીની સહાય મળી શકે છે, જેના પર વિપક્ષે નુકસાનની સરખામણીમાં રકમને અત્યંત ઓછી ગણાવીને ટીકા કરી છે। તો બીજી મુખ્ય જોગવાઈ બાગાયતી પાકો માટે છે, જેમાં નુકસાનનું પ્રમાણ 33% કે તેથી વધુ હોય તો ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹15,000ની સહાય જાહેર કરાઈ છે। ખેતીના પાકની જેમ બાગાયતી પાક માટેની આ સહાય પણ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં જ મળશે, જેથી બાગાયતી પાકના ખેડૂતને મહત્તમ ₹30,000 સુધીની સહાય મળી શકે છે। બાગાયતી પાકોમાં થયેલા વધુ નુકસાનને ધ્યાનમાં રાખીને સહાયની રકમ થોડી વધારવામાં આવી છે, પરંતુ ખેડૂતોનો દાવો છે કે ફળ પાકોમાં એકવાર નુકસાન થયા બાદ લાંબા ગાળે તેની અસર રહે છે, તેથી આ રકમ પૂરતી નથી। આ પેકેજ હેઠળ સરકારે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે અસરગ્રસ્ત ખેડૂતોને રાજ્ય સરકારના સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધોરણો ઉપરાંત આ વધારાની સહાય ચૂકવવામાં આવશે, જે રાહતનો સરકારી આંકડો વધારે દર્શાવે છે।
જો કે આ સહાય મેળવવા માટે ખેડૂતોએ નિર્ધારિત સમય મર્યાદામાં ઓનલાઈન અરજી કરવી પડશે અને નુકસાનીની વિગતો સાથેના આવશ્યક દસ્તાવેજો પણ રજૂ કરવા પડશે, જે પ્રક્રિયામાં પણ ઘણા ખેડૂતોને પડતી મુશ્કેલીઓને કારણે વિપક્ષોએ આ પ્રક્રિયાને જટિલ ગણાવી છે. વધુમાં પેકેજમાં નાના અને સીમાંત ખેડૂતોને વધુમાં વધુ રાહત મળે તે માટે 2 હેક્ટરની મર્યાદા નક્કી કરાઈ હોવાનું સરકારનું કહેવું છે, પરંતુ મોટા ખેડૂતો કે જેમને 2 હેક્ટરથી વધુ જમીનમાં નુકસાન થયું છે તેમને આ મર્યાદાથી સંપૂર્ણ નુકસાનની ભરપાઈ મળી શકશે નહીં. અંતે સરકારે આ સહાય પેકેજનું વિતરણ પ્રભાવી ઢબે અને ઝડપથી થાય તે માટે વહીવટી તંત્રને કડક સૂચના આપી હોવાનું જણાવ્યું છે. આમ સરકારે ભલે ₹10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હોય, પરંતુ પ્રતિ હેક્ટર સહાયની રકમ અને મહત્તમ 2 હેક્ટરની મર્યાદા એ જ વિવાદનો મુખ્ય મુદ્દો બન્યા છે. દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.